ઓ મારા ગુરુદેવ કરો મારું સારું, ઓ મારા ગુરુદેવ. ઇમારત ગમે તેટલી મજબૂત હોય છતાં વર્ષો પછી તો એ જીર્ણ થઈ જ જતી હોય છે. પણ ગુરુદેવ, આપનું સંયમ જીવન તો વર્ષો વીતતા જાય તેમ તેમ વધુ ને વધુ દ્રઢ પરિણતિ સંપન્ન બની રહ્યું છે. સમયની ઘનતા અને સાધનાના પરિપાકથી આપનું સંયમ જીવન એ હદે મધુર અને સુગંધિત થઈ ઉઠ્યું છે કે એ મધુરતાનો, પ્રસન્નતાનો આસ્વાદ લેવા અનેક ભોગી ભમરાઓ પણ આકર્ષિત થઈ રહ્યા છે. ગુરુદેવ, આપની સાધના અમારા માટે માત્ર આનંદનું કે મહોત્સવનું કારણ નથી બનતી, પણ અમારા પરિવર્તનનું ને જીવનોદ્ધારનું કારણ બની જાય છે. આપની સાધના ને અમારું પરિવર્તન જાણે એક સાંકળના બે છેડા બની ગયા છે. આપની સાધનાનો આદર્શ અમને અમારા પાપોમાંથી બહાર નીકળવા એક સક્ષમ અને સાત્વિક આલંબન બની રહે છે. હવે તો ગુરુદેવ, અમને એવું લાગે છે કે આપ સાધના પણ જાણે અમારા માટે જ અને અમારા ઉદ્ધાર માટે જ કરી રહ્યા છો. ગુરુદેવ, આ પતિત દેહ કઈ અંશે પાવન બની રહ્યો હોય તો એમાં કારણ આપની કૃપા છે, કરુણા છે. આપના સંયમ જીવનના પ્રારંભનો દિવસ અમારા જીવનમાં સંયમના પ્રારંભનું પ્રભાત ખીલવનારો બની રહ્યો. 19 વર્ષ પછીના દીર્ઘકાળ બાદ આ સુવર્ણ અવસર અમને સાંપડ્યો છે. પ્રત્યેક ગુરુ ભક્તોને આંગણે પધારવાનું આમંત્રણ.